હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 7:30 અને આપણે જવાનું છે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છીએ અને હું વેઇટ કરું છું થોડોક ટાઈમ થવાની. બપોરે સ્કૂલથી આવી અને મમ્મીએ શાકભાજી ધોઈ નાખ્યું હતું તો મેં એને અહીંયા સૂકવી દીધું જેથી કરીને આપણે ફ્રીજમાં એને સ્ટોરેજ કરી શકાય. અને ધ્યાનાબેન આવી ગયા હતા રોકાવા તો મેં એને કીધું કે ચાલ ભાઈ કપડાં સંકેલ, એટલે તને સંકેલતા પણ આવડે. અને પછી એ કંઈક વિચારમાં હતા, ખબર નહીં શું વિચાર કરતા હતા. થોડીક વાર વાટ જોઈને તો જીયાંશને આવવાનો ટાઈમ થઈ ગયો અને છેલ્લે તો એ આવી જ ગયો. ઘણા સમય પહેલાનો આ મિની વ્લોગ છે. અને બપોર પછી જ્યારે ઉઠીને મેં જોયું તો એક બેન ખબર નહીં થોડુંક નકામું વસ્તુ લઈને બેઠા હતા અને બાયુને તો નકામી વસ્તુ હોય ને તો પણ એ કામની જ લાગે, એટલે રૂછા વીણવા માટે બધા આવી ગયા હતા. અને પછી જીયાંશને હોમવર્ક કરવાનું હતું અને ટ્યુશનવાળા પણ આવી ગયા હતા. મમ્મીએ બધાને ટ્યુશન કરાવતા હતા અને હું જીયાંશને હોમવર્ક કરાવતી હતી. અમુકના હેન્ડ રાઇટિંગ જે છે ને એટલા ખરાબ થઈને જો આના જ હેન્ડ રાઇટિંગ 5મું 6ઠ્ઠું ભણે છે અને અમુક છોકરાઓના હેન્ડ રાઇટિંગ છે ને પહેલેથી ધ્યાન આપ્યું ને તો બહુ મસ્ત થતા હોય. અને સાંજના સમયે આ બંને આરતી કરતા હતા. અહીંયા એણે મસ્ત ડેકોરેશન કરી અને એક સરસ મજાનું મંદિર બનાવ્યું હતું. અને જીયાંશને જ્યારે ધ્યાનનો સાથ મળે ને એટલે આવું બધું કરવાની બહુ મજા પડી જાય. જો મસ્ત ડેકોરેશન કરી અને મંદિર બનાવી દીધું છે અને જીયાંશ ત્યાં આરતી ઉતારે અને ગાડીનું પાર્કિંગ કર્યું છે અને મતલબ ભગવાન પાસે બધા વાહનો પણ છે એવું બધું જોવા મળે. અને નેક્સ્ટ ડે અહીંયા છેલ્લો દિવસ હતો ટ્યુશન વાળાને તો મમ્મીએ કીધું હતું કે આપણે ભેળ બનાવવાની છે એટલે બધા ભેળનો સામાન લઈને આવ્યા હતા. અને મમ્મી જો અહીંયા કાંદા અને ટમેટા કટિંગ કરે છે અને પછી મસ્ત કાથરોટની અંદર બધું મિક્સ કરી અને ભેળ બનાવવાની પ્રિપેરેશન કરે છે. છોકરાઓને આવું કંઈક કરવાની હોય ને એટલે એને તો બહુ મજા પડે. પછી ભેળ ફાઇનલી રેડી થઈ ગઈ છે અને ઉપર આલુ સેવ જે છે એ ગાર્નિશિંગ માટે કરે છે. છોકરાઓને છે ને તમે કંઈ વધારે વસ્તુ ન આપો ને તો ચાલે, પણ એ લોકો છે ને નાની નાની વાતમાં બહુ મોટી ખુશી શોધી લેતા હોય છે. આવું બધું કરે ને એટલે એને બહુ મજા આવે. અને અમારા જીયાંશભાઈને છે ને ભેળ તીખી લઈ ગઈ એટલે એને પાણી પીવાનું ચાલુ કરી દીધું અને જો મસ્ત બધા એન્જોય કરતા કરતા ભેળ ખાય છે. અને આપણે 1K ફોલોઅર્સની ખુશીમાં આપણે એવું વિચાર્યું કે ભાઈ ચાલો આજે આપણે ઢોસા બનાવી નાખી. તો પાલક પનીર ઢોસા બનાવી નાખ્યા. તો એના માટે મેં રવો જે છે ને પલાળી દીધો હતો. ત્યારબાદ પાલકને કટિંગ કરી અને રેડી કરી લીધી હતી, એટલે કે મતલબ મોસ્ટ ઓફ બધું આપણું રેડી હતું. અને પછી સંભાર બનાવવાનો હતો એના માટે તુવેર દાળ બાફવા માટે મૂકી દીધી હતી અને દૂધીને રેડી કરી નાખી હતી. સંભાર જો મસ્ત મજાનો ઉકળી ગયો છે અને વઘાર પણ મેં આપી દીધો છે. અને પછી પાલકની સાથે બધું મિક્સ કરી અને વેજીટેબલ બનાવી લીધું હતું. હવે બસ લોઢી મૂકી અને પેપર એક પછી એક બનાવતી ગઈ અને ત્યારબાદ એની ઉપર જે આપણે વેજીટેબલ બધું જે એડ કરવાનું છે એ બધું રેડી રાખ્યું હતું મેં સ્ટફિંગ, તો એ બધું કરતી ગઈ. અને પછી બસ બધાને જમવા માટે બેસાડી દીધા અને એક પછી એક ઢોસા એ બધાને આપતી ગઈ. અને આમ તો ઢોસાની અંદર છે ને તેલ લગાવીએ તો પણ ચાલે, પણ બટર હતું એટલે પછી મેં થોડુંક બટર લગાવ્યું. અને આ રીતે બસ લાસ્ટમાં ચીઝ એડ કરી અને ફાઇનલ ઢોસો આપણો જે છે રેડી થઈ ગયો છે. તો બધાને એક પછી એક જમવા બેસાડી દીધા. અને સ્ટફિંગ જો ધીરે ધીરે ખૂટતું જાય છે કારણ કે હવે એન્ડ તરફ છે બધું. ઢોસાને એ બધું ખાઈને એટલે શાક રોટલીની જેમ આપણે ધરાય નહીં, એટલે પછી સાંજે સૂતી વખતે મને ભૂખ લાગી એટલે મેં લઈ લીધી ખારી સિંગ. તમને અમારો મિની વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.